તેમજ સમગ્ર માણાવદર દ્વારા આયોજિત રામનવમીના પાવન પ્રસંગે યોજાયેલી આ શોભાયાત્રામાં પધારેલ તમામ ધર્મપ્રેમી જનતાઓ, વડીલો, માતા અને બાળકોને શ્રી આદિત્ય સ્કૂલની ધોરણ 9 ની વિદ્યાર્થીની વરુ શ્રદ્ધાના સહસુ વંદન. છે સાક્ષી ઇતિહાસ કે કોઈ ના મર્દોનો આ દેશ નથી. છે સાક્ષી ઇતિહાસ કે કોઈ ના મર્દોનો આ દેશ નથી. વચન ખાતર પ્રાણ ત્યજનાર બાળકો અહીં થાય છે. અમર ઇતિહાસ લખાયા છે જેના નામથી. અમર ઇતિહાસ લખાયા છે જેના નામથી. એવા સિંહના દાંત ગણનાર લવકુશ અહીં થાય છે. આપણી ગુર્જર ધરાએ અનેકતામાંથી એકતાનો અને વાસુદેવ કુટુંબકમની ભાવનાના મંત્રનો ચરિતાર્થ કર્યો છે. સાથે સાથે સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ મમભાવને પણ એટલું જ મહત્વ આપ્યું છે. ગુજરાતની યશોગાથા શાંત, શૌર્ય અને કીર્તિથી દૈદીપ્યમાન રહી છે. ગુજરાતની ભાતીગળ પચરંગી પ્રજા અને તેમના ભવ્ય ઐતિહાસિક વારસાનું પ્રતિબિંબ આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળે છે. તો ચાલો નજર નાખીએ ગુજરાતના ભવ્ય ઐતિહાસિક વારસા પર. 1600 કિલોમીટરનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતું આ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રની સાથે મત્સ્ય ઉદ્યોગમાં અગ્રીમ રહીને પોતાના દેશને કરોડો રૂપિયાનું ઉડ્યામાં લઈ આપે છે. સોમનાથ, નાગેશ્વર, દ્વારકા, ડાકોર, અંબાજી જેવા યાત્રાધામોની સાથે એશિયાનું એકમાત્ર ગીર અભયારણ્ય અને અદ્ભુત જળરત્નોના દર્શન કરાવતું આ સરદાર સરોવર નર્મદા ડેમ આજે પણ માત્ર ભારતીયોને જ નહીં પણ વિશ્વ આખાને આકર્ષી રહ્યું છે. કલા, સાહિત્ય અને રમત ગમતમાં તો આંગળીઓના વેઢા ઓછા પડે ને એટલા વિરલાઓ આ ભૂમિ પર પાક્યા છે. આદિકવિ નરસિંહ મહેતાના પ્રભાત્યા અને પ્રેમાનંદનો આખ્યાનો, અખાના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાપી, મીરાના ભજન, ચારણનો દોહા છંદ, ભગતના ચાબુકા અને અસાઈ ઠાકરની ભવાઈમાં આજે પણ આ ગુજરાતનું પ્રાગરણ સંગીત ઝબકે છે. શ્રી ગોવર્ધન રામના સરસ્વતી ચંદ્ર શાહ કલાપીનો કેકારો, કાકા સાહેબ કલેલકરનો નર્મદા પ્રવાસ, મુનશીના ગુજરાતનો નાથ, ઝવેરચંદ મેઘાણીના કૌસુંબીનો રંગ, દલપતરામનું પિંગળ શાસ્ત્ર, આ દરેક જ્યોતિન્દ્રના રંગ, તરંગ અને તારક મહેતાના ટપુડામાં આજે પણ આ ગુજરાતની અસ્મિતા ઝબકે છે. અહીં જન્મનાર કહે છે, આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશું, આ માટીને ઉગાડીશું, આ માટીને જીવાડીશું. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં ભળીશું. અને અહીંથી જનાર કહે છે, ભરેલો સુવાસમાં એની સુગંધનો દરિયો, ભરેલો સુવાસમાં એની સુગંધનો દરિયો, ફરી આ માટીની બીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભનવંતી અને જોબનવંતી સોહામણી, સૌની રશિયલ, અણિયલ અને દૂધમલે જેવા રૂપકો પામેલ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ કેળીને સ્વ માથે વિશ્વ બની જાય એ ગુજરાતી. જ્યારે ગરબાની લઢિયાળી રાતે ટીટોળો, ડોઢિયું, ટીપણી, હુંડો, ગરબા કે રાસની રમઝટ બોલતી હોય ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ ગુજરાતની આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતા તો તેની લોકબોલીમાં જ ગવાય છે કે મેરનો રોટલો, આહિરનો આશરો, રૂપ નાગરનું દાતારી, પરમારની ચતુરાઈ, ચારની રીત, રજપૂતની પ્રીત, પારસીની રસોઈ, બ્રાહ્મણની વિદ્યા, વ્યાસની ખેતી, પટેલની વાતું, વાણિયાની અને જો ખાનદાની હોય તો જોગી દાસ ખુમાણની. અને એનાથી આગળ વાત કરીએ તો અમદાવાદનું ચવાણું, ડાકોરના ગોટા, સુરતની નાનખટાઈ, પાટણના પટોળા, ખંભાતની સુતરફેણી, જૂનાગઢની કેસર કેરી, પાદરાના પપૈયા, ડીસાના બટાટા, ઊંઝાનું જીરું, ભાવનગરના ગાંઠિયા, હળવદનો પાણો, અંજારના ઓજાર અને તરણેતરનો મેળો આજે પણ લોક હૈયામાં ઓળાયેલ જોવા મળે છે. ગબ્બરની જ્યોતિ જળહળાટ જેનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ જેવી સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય
ધમાલ પંખાડે છે એવા પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારિકામાં દ્વારિકાધીશ, વડનગરમાં હટકેશમાં મહાદેવ, મોઢેરાનું સૂર્ય મંદિર, જૂનાગઢમાં ભવનાથ, પાલિતાણામાં આદિનાથ, કચ્છમાં આશાપુરા અને ચોટીલામાં ચામુંડમાં જેનો હૈયાનો હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવડો કે અગિયારી જેના શિરનો તાજ છે, શિવરાત્રીનો કે તરણેતરનો, માધવપુરનો કે વૌઠાનો મેળો જેના હૃદયનો ઉલ્લાસ છે, ઢોલ, નગારા, તાશુ, ડાકલું, મૃદંગ, પંખાજ, વાંસળી, ખંજરી, મજીરા કે કરતાલ જેનો નાદ છે, વડનગરનો તોરણ, હટીસિંગના દેરા, સીધી સૈયદની જાળી, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, રુદ્ર મહાલય, સહસ્ત્રલિંગ તળાવ જેવા ભેદ મૂન સ્થાપત્ય જેના અલંકારો છે, કર્કવૃત્ત જેનો કમરબંધ છે ને એશિયાઈ સિંહ જેનો આશય છે, ગરબાની રઢિયાળી રાત અને અનંત વિકાસનું નૂતન પ્રભાત છે, એવી પ્રાગરણ ધરા ગુજરાત છે. નટ નર્મદ અને નરસિંહ મહેતા જેને ભજે છે, દત્ત દુર્ગા અને દાતાર જેના પર રીજે છે, સોમનાથ સાવજ અને સરદાર જેનામાં વસે છે, ખંત ખમીર અને કુમારી જેના રક્તમાં છે, વિકાસ વાણિજ્ય અને વેપાર જેનો ઉદ્દેશ્ય છે, ગરબા ગાંધી અને ગિરનાર જેની ઓળખ છે, એવા બંકા બહાદુર અને બલવાન ગુજરાતી છે. મિત્રો, આપણા રાષ્ટ્રીય કવિ મેઘાણીજી જ્યારે દીકરી વિશે લખે છે ત્યારે મને પેલી ચારણ કન્યાવાળી કવિતા યાદ આવે છે કે વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, ઓરાવતગુડનો આરી ગરજે, કડપાતાળિયો જ્યોદા ગરજે, મોપાડીમાં તેલો ગરજે, જાણે કે જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ગાડામાં ગરજે, ડુંગરના ઝાડામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતના પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે, આંખ જબુકે કેવી એની આંખ જબુકે, વાદળમાંથી વીજ જબુકે, જોટે ઉગી બીજ જબુકે, જાણે બે અંગાર જબુકે, હીરાના શણગાર જબુકે, જોગંદરની ઝાડ જબુકે, વીરતણી જંજાર જબુકે, ટમટમથી બે જ્યોત જબુકે, સામે ઊભું મોત જબુકે, ઉભો રેજે ત્રણ પડી કે ઉભો રેજે, ગિરના કુત્તા ઉભો રેજે, કાયર દુત્તા ઉભો રેજે, પેટ ભરાતું ઉભો રેજે, ભૂખ મરાતું ઉભો રેજે, ચોર લૂંટારા ઉભો રેજે, ગોગો જારા ઉભો રેજે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાડી બોડી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, ઝાડ ચડતી ચારણ કન્યા, પહાડ ઘૂમતી ચારણ કન્યા, ચોપનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોળે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, પૈથી ભાગ્યો સિંહણ તારો, ભડવીર ભાગ્યો રણમેલીને, કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગી નાથ જટાયો ભાગ્યો, મોટી વીર મુછાળો ભાગ્યો, નર થઈ તું ના રીતિ ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો. અને એનાથી વિશેષ કહું તો અમારા કવિ બારોટ કહે છે કે ગુજરાતની નારી કેવી હોય, રૂપની પતલી નાર હોય, જેની આંખો તેજ કટારી હોય, લાજ શરમની મારી હોય, પછી પાદરની પનિહારી હોય. એટલે જ કીધું છે ને કે આપણી ગુજરાતની નારીમાં પ્રેમ ભાવ ને આદર હોય. અસ્તુ, તમે બધાએ મને શાંતિથી સાંભળી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી એક વખત શ્રી આદિત્ય સ્કૂલ માણાવદરની ધોરણ 9 ની વિદ્યાર્થીની વરુ શ્રદ્ધા ના આપ સૌ નગરજનોને શ્રી આદિત્ય સ્કૂલના તમામ સ્ટાફ અને કુટુંબજનો સહિત તમને રામનવમીની શુભેચ્છાઓ સાથે જય સિયારામ.